નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. ઉકાઈમાં શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન. તાપી જિલ્લાના ઉકાઈ ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી. આ પ્રસંગે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ભક્તિભાવથી ભરપૂર વાતાવરણ વચ્ચે શ્રી જલારામ બાપાની પાલકી યાત્રા ભવ્ય રીતે કાઢવામાં આવી હતી. યાત્રામાં અનેક ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર યાત્રા દરમિયાન જલારામ બાપાની જયના નારા ગુંજતા રહ્યા હતા. સ્થાનિક તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તો માટે આશરે 4 જેટલા લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભજન, કીર્તન અને ભક્તિ સંગીતના સ્વરો વચ્ચે સમગ્ર કાર્યક્રમ ભક્તિમય માહોલમાં યોજાયો હતો. ઉકાઈ પોલીસ વિભાગ દ્વારા કાર્યક્રમ દરમિયાન જીઆરડી અને હોમગાર્ડના સહકારથી પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. સમગ્ર ઉજવણી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે ભક્તોએ એકતા, સેવા અને સમર્પણનો સંદેશ આપતા શ્રી જલારામ બાપાની જન્મ જયંતિની શ્રદ્ધાભાવથી ઉજવણી કરી હતી. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ. મહારાજ અને ઉકાઈના નગરજનો વતી સૌને અમારા જય જલારામ. ઉકાઈ ડેમ 500 કોટર સ્થિત આ જલારામ ભવ્ય જલારામ મંદિરમાં પાછલા 30 વર્ષથી લગાતાર મહાપ્રસાદીનું આયોજન થતું આવે છે તથા દર ગુરુવારે આ મંદિરે ભિક્ષુક ભોજન પણ નિયમિત પ્રમાણે થતું આવે છે. ઉકાઈના નગરજનો તથા આસપાસના દરેક ગામોના નગરજનો આ મહાપ્રસાદીનો ભવ્ય લાભ લે છે. એમનું સેવા કાર્ય અહીં આપે છે અને ખૂબ ભગવાનની ભક્તિમાં લીન થઈ આનંદમય દિવસ પસાર કરે છે. આ ભવ્ય મહાપ્રસાદીના કાર્યમાં જેમણે પણ પરોક્ષ પ્રત્યક્ષ સહયોગ આપ્યો છે એમનો હું અમારા વિનોદભાઈ મહારાજ જલારામ મંદિરના મહારાજ વતી એમનો હું આભાર પ્રકટ કરું છું. આ રીતે જ ભગવાનના કાર્યમાં સૌ સાથ સહકાર આપતા રહેશો એવી મારી નમ્ર નિવેદન છે. અમે અહીં અમારા સમગ્ર જલારામ ટ્રસ્ટના મિત્રો બધા અહીં ઉપસ્થિત છે. એમના વતી હું ફરીથી સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભગવાનની સેવા કાર્ય અને આ કાર્યને આગળ ધપાવતા રહેજો એવી બાપા જલારામને અમારી નમ્ર પ્રાર્થના છે. જય જલારામ, જય જલારામ.